પ્રતિમા છે, પાળીઓ છે. કવિદાદીની કવિતા છે, તાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે કોઈ વાજિંત્રને બસુરું કરી શકો, તબલાને તમે ઉતારી શકો, બસુરું થઈ જાય, બેંજાને ઉતારી શકો, દિલરૂબા વાયોલિનને ઉતારી શકો, પણ કોયલ કે મોર બોલે એને તમે બસુરો ન કરી શકો. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. સાહેબ તો ગાંડી ગેરીમાં તમે આમ જોવો તો આંખોના નંબર ઉતરી જાય સાહેબ. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. સાહેબ એ તો તમારે મરવું જ પડે. એમાં કોક મરે અને આપણા પાળિયા નો પૂજાય. સાહેબ એવો પાળિયો જઈ કવિ ઉભી જાય છે. પાળિયા સામે મીટ માંડે છે. સાહેબ કવિઓએ પ્રકૃતિ સાથે વાતો કરી, પથ્થરની સાથે વાતો કરી, ઝાડ પાનની સાથે પણ વાતો કરી છે. પાળિયા સામું જોઈ કવિ એને પ્રશ્ન કરે છે. શું કે છે? એ આજ પૂછું તને પાળિયા ને મારા દલડા કેરીએ વા. આજ પૂછું તને પાળિયા ને મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી પાદરમાં તું કેમ ખોડાનો, સિંદૂરથી તું કેમ રંગાનો, પાદરમાં તું કેમ ખોડાનો, સિંદૂરથી તું કેમ. હે પાળિયા, થોડું વલીમાં આપી દો કેશુભાઈ, તરત જ અહીં કેમ ખોડાણો, બસ તરત જ આપી દો એટલું પાછું દર વખતે. આજ પૂછું તને પાળિયા મારા દલડા કે હમિંગ નો આવે, હમિંગ નો આવે, વિશેલી નો આવે. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. કોણ રંગી ગયું તને? કેમ ખોડાણો? વાત તો કહે ને. પાળીઓ માંડીને વાત કરે છે સાહેબ. હા, શું કવિઓએ વાતો કરાવી છે, શું કવિઓએ મને તમને આપ્યું છે. શું કહે છે ખબર? વાર ચડી કેશુભાઈ ગાવામાં અને વાતોમાં બેલેન્સ રાખજો બરાબર. એ જીવાર ચડી જેજી ગામમાં રે તેજી બૂબિયા વાગ્યા એ ઢોલ રે, તેજી બૂબિયા વાગ્યા એ ઢોલ, તેજી ખાંડાના એ ખેલ ખેલાણા, એથી અમે આઈ ખોડાણા, તેજી ખાંડાના ખેલાણા, એથી અમે હાર્મોનિયમ ને હાર્મોનિયમ થોડું રાખો, થોડું ઓછું રાખો કેશો ને, તમે થોડું ધ્યાન દેજો પ્લીઝ. ખાનાના ખેલ ખડાણા, એથી અમે આઈ ખોડાણા. સમર્પણ જુઓ, રાજપૂતો છે ને સાહેબ, એની એક આંખમાં સુરવીરતા છે અને એક આંખમાં એટલી જ રુજુતા અને કરુણતા છે સાહેબ. હથિયાર એને લેવા પીડ્યા ન્યા જ લીધા છે, બાકી એની વફાદારી, એનું સમર્પણ, એનું દાનપણું, દાતારીપણું ન ભૂતો ન ભવિષ્ય એવો ઇતિહાસ ભર્યો છે સાહેબ. ખેર ખાનાના ધર્મને ખાતર, નીતિને ખાતર, બેન દીકરીને ખાતર, ગાયની ખાતર ઘેર ઘેરથી જુવાનો નીકળ્યા. કવિરાજ હું પણ 21 વર્ષનો જુવાન નીકળ્યો. મારા બાપને પગે લાગ્યો તારા મારા પિતાજી એટલું કીધું, બેટા ઉતાવળો કેમ? કે રણમેદાન જાઉં છું પિતાશ્રી. એમ તો હા, ગાયું વારી જાય દુશ્મનો, રણે ચડ્યો છું, પગે લાગવા આવ્યો છું. જા બેટા, ઇતિહાસમાં મારું નામ ઉજળું કરીને આવજે. બીજા ઓરડામાં માને જઈને પગે પડ્યો તારે માએ એટલું કીધું, બેટા ઉતાવળો કેમ? રણમેદાન જાઉં છું માં. એમ તો હા, મારું ધાવણું ઉજળું કરીને આવજે બેટા, મારું ધાવણું ઉજળું કરીને આવજે. અને આમ જા કાટ 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 પગથિયા ઉતર્યો અને બેન નું સુકન જોયું, ઉતાવળો હાલ્યો કે બેન મરી હામી. એટલે ભાઈ બેને ભાઈને એટલું કીધું, ભાઈ ઉતાવળો કેમ? કે બેન મારે રણમેદાન જાવું છું, મોડું થાય છે, દુશ્મનો ગાયું વારી ગયા છે.
ભગીની વળાવે ભાઈને હેતે સિર ધરી હાથ વિજય પામજે વીર તું સુરારો કરજે સંગાત દુશ્મનનો દાટ વાલીને માંડવામાં જાવતલ હોમવા માટે વહેલો આવજે. હવે સાંભળજો, પિતાએ કીધું નામ ઉદલું કરી આવજે ઇતિહાસમાં, માએ કીધું કે ધાબણું ઉદલું કરી આવજે, બેને કીધું કે માંડવામાં જવતલ હોમવા વહેલો આવજે. પણ રાજપૂતાણી જે ઓરડો ઓઢીને બેઠી છે એને વિચાર કર્યો કે બધાય કહેતા હોય તો મારે કંઈક તો કહેવું જોઈએ ને. અને જઈને એટલું કીધું, ઠાકોર રણ મેદાન જાઉં છું. હા એ તો મને ખબર છે, પિતાશ્રી એમ કીધું ને કે મારું નામ ઉજળું કરી આવજો. તો હા, માએ એમ કીધું ને કે ધાવણું ઉજળું કરી આવજો. તો હા, બેને મને એમ છે કે એમ કીધું કે માંડવામાં જવતોલ હોમવા માટે આવજો. તો હા, તમને બધાએ પાછું આવવાનું કીધું, હું તો તમને મરવાની પણ છૂટ આપું છું રણ મેદાનમાં. કા મરજો કા મારજો પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશી આ તો કાયર કેરી નાર માટે કા મરજો કા મારજો પીઠમાં દેજો લગાર. રણ મેદાનમાં કાયમ આવી જાયજો, કા રણ મેદાનમાં વિજય પામીને આવજો. મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર. ઓ અને આદેશના રાજપૂતે એટલું કીધું તું, ઠકરાણા હવે કાંઈ કેવું છે કે હા એક વાત કરવી છે. કંથા રણમે જાય કે ભાગીને મત લજા, ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉં કેરી મજા હશે. કે હવે રોવાળા મટી ગયા, સામ બેઠા થવાની કીધું કે હવે કાંઈ એક વાત કરવી, ખોટું લગાડતા નહીં. કે શું? કંથા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી ત્રણી જણા હૈયું કટારીને હાથ. અને આમ આમ કાળઝાળ થાય રાજપૂત. એ પેલા રાજપૂતાણી એટલું કીધું, ઠાકોર તમને ખોટું લાગતું હશે પણ ખોટું લગાડતા નહીં. હું તમને હજી એક વાત કરી લઉં પછી નહીં બોલું. કે કંથા રણમે જાય કે ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવી તો તું ભા અને હું ભેણ, કંથા રણમે જાય કે તું ભાગીને માં આવી શેણ. આટલું કીધું ને રૂવાડા બેઠા થઈ ગયા, આવડા થઈ ગયા સાહેબ. અને આ રાજપૂતાણી ભારત વર્ષની રાજપૂતાણી એટલું કે છે કે રાજપૂત આખી બોલવાની ગાય ફરી ગઈ દાદા, એની બોલવાની રીત ભાત ફરી ગઈ. હે ઠાકોર ખોટું ન લગાડતા, રજા દો તો એક વાત કરું. હે શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. તમારા સિવાય હું ઉંમર ન ઓળંગી શકું, પણ શીખ રાજરી હોય તમે જો મને રજા દેતા હો તો મેં ભી ચલું તુમ સાથ. ને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ, મારા બબે હાથની ઝપટું એ જોઈ લે. હે શીખ રાજરી, આ મને દુહો બહુ ગમે છે સાહેબ, બહુ ગમે છે. આ દેશની આરી નારી રાજપૂતાણી જ બોલી શકે સાહેબ. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ, અને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ, મારા બબે હાથની ઝપટું એ પણ જોઈ લે. કેટલી કરુણતા અને કેટલી સુરવીરતા સાહેબ. ક્ષત્રિય કુળની માલિપા નકરી મારા મારી નથી, તલવારો નથી ઉપાડી સાહેબ. ખાનદાની સમર્પણ ન છૂટકે જ્યાં ઉપાડવાનો વારો આવ્યો છે. મહાભારત પાંડવોએ કર્યું નથી, આવી પડેલું મહાભારત છે. પરમ પૂજ્ય દાદા જાણે છે, યુદ્ધ કરે ને આવી પડે ત્યારે ઓછા ન ઉતરે સાહેબ. હે તો ના ઠકરાણા, હવે નથી આવવાની જરૂર તમારે. નક્કી કરી નીકળ્યો, કા મરસા કા મારસા કા રણ રહી જાત, મને કાળે ઘેર્યો કામિની હવે સંઘળે કી સહાય. નક્કી કરી નીકળ્યો છું. પણ તમે ધ્યાન રાખજો, હવે સાંભળજો, થોડું બોલ્યું કહેશો, તમે ધ્યાન રાખજો, બસ તમે ધ્યાન રાખજો કે હું મારો ધર્મ જાળવીને બેઠી. ઠકરાણા તમે ધ્યાન રાખજો કે ઠાકોર રણ મેદાન ખેલો, મારો ધર્મ જાળવીને બેઠું, હું ભારતની આર્ય નારી છું. ઠકરાણા તમે ધ્યાન રાખજો. પછી રાજપૂતાણીએ જવાબ ન આપ્યો, એટલું કીધું, દાસી એ દાસી. તો હા બા ખંભે ખીલીએ તરવાર ટીંગાસી લઈ લ્યો ને. કે કેમ? કે મારું માથું ઉતારી રણ મેદાનમાં રાજા રજપૂતને દઈ દો ને, જીવ મારામાં છે, ધીંગાણું શું કરશે? એનો જીવ મારામાં છે, ધીંગાણું શું કરશે? દીધી તરવાર, મસ્તક હાડીરાણી નામની રાજપૂતાણી ઉતાર્યું. ચંદાવત નામના રાજપૂતને કીધું કે લ્યો ઠકરાણાની ભેટ. અને આમ જોયું, ચોટલાની ડોકમાં ગાંઠ વારી અને જે રણ મેદાન ચડ્યો, બાગડદા ધમા ધમા, બાગડદા ધમા ધમા. ઘોડેલી ગામના પાદરમાં આવે,
શેરીમાંથી નીકળી તો 7-8 વર્ષની દીકરી હામી મળી સાહેબ. લટુરિયા વાળ, ધૂળવાળું ફરાક, ઉગાડા પગ, આમ હાથ કર્યો જેમ વરવડી નવગણ ને સામે હાથ કર્યો તો એમ સાહેબ. આમ ઠાકોર ઉભી ગયા, ચંદાવત ઉભી ગયા, દીકરી હટી જા, મારે મોડું થાય છે. ખોડલી રણ મેદાન ઉતાવળી થાય, નહીં હટું. દીકરી કે હટીશ નહીં. હટી જા બેટા, હટી જા, મારે રણ મેદાનમાં જવું છે, મોડું થાય છે. કે નહીં હટું, કામ છે તો આડી ફરી છું, કામ છે તે તો આડી ફરી છું. કારણ શું કામ છે? રણ મેદાન જાવ છો બાપુ? જા, દીકરી બોલે છે સાહેબ. રણ મેદાનમાં જાઓ છો? તો હા. હે તો એક કામ કરજો ને, આ અમે બેનો દીકરીઓ ઢીંગી પોતી રમીએ છીએ. હે તો એ દુશ્મનનું માથું આવો ને તે લેતા આવજો, અમારે ઢીંગલા ઉપર ચડાવવું છે. હે કે રણ મેદાન થી પાછા આવો ત્યારે દુશ્મનનું માથું લેતા આવજો, મારે અહીંયા ઢીંગલા ઉપર ચડાવવું છે. કે આ દેશનો રાજપૂત ચંદાવત એટલું જ બોલ્યો તો, દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ, ને કોકની હારે મોકલી દઈશ, પણ તારા જેવી દીકરીઓ દુશ્મનને માથે લઈ અને ઢીંગી પોતીએ રમશે ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય, મારી સંસ્કૃતિને કોઈ દી હાથ નહીં આવે. એ જવાર ચડી જે જ ગામ મારે તે જ ભૂમિયા વાગ્યા એ ઢોલ રે, ભૂમિયા વાગ્યા એ ખાંડાના એ ખેલ ખેલાણા એથી અમે ખાંડાના એ ખેલ ખેલાણા એથી અમે. અને આ સુરવીરતાની વાત થઈ સાહેબ. એક આંખની સુરવીરતા સમજી લેજો મિત્રો, લખી લેજો યુવાન મિત્રો ખાસ. અને બીજી આંખની કરુણતા આવે જોઈજો સાહેબ. એ જ ચંદાવતની માલિકા, એ જ ક્ષત્રિયના આંખમાં. શું કે છે? એટલે અમે આંખ ખોડાણા. ફરીવાર સાંભળજો એક કડી. કે આજ પૂછું વાર ચડી જે દી ગામ મારે તે દી બૂંબિયા વાગ્યા એ ઢોલ રે, તે દી બૂંબિયા વાગ્યા એ ઢોલ. પણ ખાંડાના એ ખેલ ખેલાણા એથી અમે આઈ ખોડાણા. બરાબર. હવે સાંભળજો. હવે બીજી વાત શું કરી? 2 વાત પૂછી હતી પેલી કડીમાં. કે આજ પૂછું તને પાલિયા રે મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો? એનો જવાબ આપી દીધો. હવે સિંદૂરથી તું કેમ રંગાણો? લાલ રંગથી કેમ રંગાણો? એનો જવાબ સાંભળ્યો સાહેબ. આખી ભાવ ફરી ગયો. એક આંખમાં સુરવીરતા, બીજી આંખમાં એટલી જ રુજુતા, કરુણતા. કવિરાજ હવે જાજો, હવે જાજો એ મને પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, આયા મન કરવા દે વિશ્રામ. હવે મને વધારે પૂછીશ માં, મારો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે મને. કે હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, મન કરવા દે વિશ્રામ. જેના સેથી નાસી દૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. જેના સેથી સિંદૂર ભૂષાણા અમે એના રંગે આય રંગાણા.